સેકન્ડ. ઓહો બુરાભાઈ બરોબર હાલ એટલે આ તોય આવ્યું છે. ઓહો બૈરાના ગુલામ આ જો ચૂલાન ગુલા ફૂંકાનો ગોમમાં દુકોને આવે તો મોટી મોટી વાત કરો બૈરું માં તો ઓમ સન ઓમ હન એમાં તો બૈરાના ગુલામ ચલાવો હજુ માથે ચલાવો સમજા માથે પાણી નાહવા માટે ગરમ કરવું તો કરવું પડે. બંધ કરીને પછી લુગડો બુગડો બધું આમ બે દાડા પેલા તો લુગડો કૂટેલો જ પીતો હતો તો બરાબર બૈરું બીમાર હોય ના ચલાવો તમને માથે ચલાવો બૈરાના ગુલામ મારા બૈરાના ગુલામ અને વગર કઈક વાત કહું આવું સારું મેચ કલા જેવું બધું જોઈ લાવ્યો એ તો તમારે તો જીવ હતું એ હાથવી નહીં તમારે તો એવું છે તમારું તો જીવ અમારે તો એક જીવ તો બીજું એક ભલે લુગડો તો પડે પણ ઘરમાં કામ તો કરો રોધી રોટલા તો હાલે છે. પણ અત્યારે જો જલસાવાળી જિંદગી ના બૈરું ના હોય કોઈ ના રાતે રોટલા ખાવા તો કેવું વરખો મારવા પડે. હોટલ ની ના કરવું લેવું બનાવીએ જઈ આવવાનું એટલે પાછા એ અમને ખબર હોય ગામમાં તમે માજી ના ના કરો લે ભાઈ તું ગુંગળી માં હું ને કુકા હવ જો શું નહીં હું કહે રહ્યા એ તો કહે તો બધું જવા દે ને. મારા આવી હવે ના જોડે જો માથાકૂટ કરવાની આખા ગામમાં એ પંચાયત કરતો ફરે થાય કે આયરો ઉભો કે નતા જે કે હોય ઓન તો હાચું એ કહેવાય નહીં કશું નહીં કોઈ નહીં ભાભી જવું તો કશું કોઈ બોલવું જ નહીં હું તો જવું આ બે હવે તમ તારે ને હાચવા તમારે ધરી ના દેખડું તો તમને તો હાચું એ ના કહેવાય सुबह शाम रात दिन काम करता रहूंगा मैं तो जोरू का गुलाम जोरू जोरू का गुलाम जोरू जोरू का गुलाम बन के रहूंगा. હું નેકા જોરું કા ગુલામ અલે આ તો બહેરું જતું રહ્યું એટલે ખાલી કરું છું. તોય બૈરું જતુરી તું એ હું એ હું તારે તો તું તો દારૂ પી પી નારા તારે તો બહેરું જતું રહ્યું. તું તોય સર તું દારૂ નહીં પીધો તો એ તારા અલે. આ જુદી ચોખા વેના અલે એ તો વેરમાં પડે હોજે ખાવા જ નહીં. ચોખા ને બોખા વેના અને પાછા ગોમમાં આવીને તો આ આમ સાથી કાઢીને ફરશી આજે તો તમારો ખબર પેલા ભૂરિયાનો ખબર પડી ગયું ને તમારી ખબર પડી ગઈ રોજ આમ મોટી મોટી બેઠતા હતા ને નેકર ને ભાઈ નેકર ખબર પડી ગઈ આવો તમે ગલ્લે બધા ભેગા હોય ને તારા તમારી વાત કરવી હા આવશું અમે જબડા જો આ ચોખા વે ચોખા વે ને હા એ તો વેન ને લે रुको जरा सबर करो. એ ઓમા તું તો પેલા ફલાણ છોકરો ને ઓવર તે ઓમ તો ઉભર્યો ગામમાં જઈને આવતો હતો અને તારા બાપો ઉપર હા કોઈ ને ચોક બેહ્યા છે ચમ જેમ નહીં અત્યારે ના તારા બાપાએ તો હું ખેલ ખેલે ને મને ખબર છે બધા ના હોના ધંધા કરીને બે સીતા ડોહો લે જા દાન તું હું મારા કોમે નીકળું આમ ગામમાં તો ભેવા કાકા તો કેવું કેવું કે તમારા વિશે એ તો હા ના હોય ના ખેલીને બેહ્યા હનો બિલાડી ને એવું બધું કહેતા હતા એવું કહેતો હતો. હા હા હેડ આજે ખાસું બધું કીધું મને તો યાદ નહીં અડધું તો હાર જાહેર તો એને હું વાત લઈ લઉં છું હેડ ને હમણાં ભાઈ વાનો બેમાનો બહુ ત્રાસ વધી ગયો છે આખા ગામમાં મારો છો જેના ને તેની મશ્કરીઓ કરવી ને જેની તેની વાતો કરવી ને આ વાનો કોઈક રસ્તો કરવો પડશે હારું ઓનું શું કરવું હેડો આજે વિચારીએ જોઈએ છે હવે આજનો કોક તો હારો ફેસલો કરવો પડશે રોજ વાઘ આવ્યો આ બધું ના ચાલે આ એક દાડો આ વાઘના હન પોદરો પૂરવો પડે મને ભદ્ર જવા દે ને કોકોના વિશે વિચારું આ બેમાનું તો શું કરવું કોઈ હુજ પડતી નહીં બેમાનો ત્રાસ દાડા વધી જાય છે ભાઈ ફોર્મમાં રસ્તો એટલે ભાઈ આપડે પેલા બેમો યાર શું કર્યું મારો ઓળશો જેના ને તેને મશ્કરીઓ કરે છે કોઈ તો ના બોલવાનું બોલે છે અમારો પેલો છોકરો બજાર માંથી આવતો હતો અને મારા છોકરાને કે તારા બાપાએ તો હું ખેલ ખેલ્યા છે અને હું કર્યું છે હવે શરીફ બનીને બેઠી ગયો છે અને એ તો હો ઉંદર ખાઈને બિલ્લીભાઈ પાટ બેહેલો છે મારે છે આવો એટલે પેલા છોકરાને બિચારા કેવું લાગે અમારે
તમારા એ ભાઈ ના હમણાં વધી ગયું હારું અને આમાં જેવું ખબર છે પેલું નહીં કેતા કે ડાયા હારે ના જઈને ગોડી શીખવા એટલે એ ભાઈ નું તૂટ્યું છે ને બીજોનું તોડાવે એવું છે. વાત સાચી છે, એનું બગડ્યું છે અને એને બૈરું નહીં. આપણે બધી વાત સમજીએ છીએ, પણ એ તો કોક હારા ને હખણા રહે ને તો આપણા જેવા કોક શાક પૂરીને બૈરું પાછું લઈ આલે. આ તો આવું કરે તો આવતું હોય તો આપણે શું કરવા વચ્ચે ભાઈ બોલીએ? હા, હવે આ ધંધા એને શું કરવાના આવે છે કેજો? ના હા, કરાય. આવા ધંધા કરાવવાના નથી. બિલકુલ ના કરો. કરીએ એનો કોક કરીએ હવે જે સહી નહીં હવે દવા કરવી પડશે યાર. એની વાત ચાલો. એટલે આ પેલા ભેમાની વાત છે. એટલે ભેમો તો હાલ મારા ઘેર આવ્યો તો હું પાણી ગરમ કરતો હતો તો મને કેટલું સંભળાય છે કે બૈરોના ગુલામ ના કહેતો હતો માર તો ઘેર થી બગડી ગયા. આ તો પણ બગડે જ કે લ્યા. બાર આજી કેવું હોય તે ના એવું પીટલું શરીર એટલે હું કેતો હતો એ બધું કે બૈરોના ગુલામ ને ઘેર કે બાર મોટી મોટી મારો ને ઘેર આ બિલ્ડી બની છે હો ને આવું બધું કેતો હતો. એવું કેતો હતો એમ? હાર હેડો તો એનો કોક રસ્તો કરવો પડશે હવે. બધા આવું કરે તો પછી ના મેળ આવે. બધા આવા ને મને કેતો તો તો હું ઘેર બેહતો ને તમને કીધું છે પાછું? કોઈ તો બાકી જ રાખે નહીં. બેહો, બેહો. બેહો ભાઈ આવો. શું કીધું તમને કયો? મને એમ જ કેતો હતો કે તમે બૈરાના ગુલામ થઈ ગયા ઓમ ને તેમ ને એટલે પણ આનો કોક રસ્તો કાઢો તે. શું કરશું ભલા ભાઈ કયો તારું કોક કરવું તો પડશે હવે. ભાઈ જો હું તો હવે તમને એટલી જ કહું કે ભાઈ અગ્નિ છે ને એ બારેલો હારો નહીં, અને અગ્નિ તો ડુંગું ચોપાય ને એ ચોપતા ને આપડે હે ને ઓલવી રહેવો હારો. પછી વધારે રૂપ મોટું કરે નુકસાન હા, વધારે અને નુકસાન વધારે કરે. એટલે ઓનો આપડે કોક રસ્તો કરીએ. જો તમે બધા સહકાર આલતા હોય તો હું તમને એક મસ્ત આઈડિયા બતાવું. બોલો બોલો તો કોક આમાં તો. કરવું છે ને? રસ્તો કાઢો. આઈ દો જો. બરાબર, બરોબર ડન ડન તા. ઓકે. જો માતાજીની તો દ્રષ્ટિ એમના ઉપર હારી જ હોય. જેવી તમારી ભાવના રાખો એવું ફળ આપે. બરાબર, કોઈનું ખરાબ કરતી નહીં. પપ્પા પેલા ભેમા કાકા પોલીસે પકડ્યા. બરોબર છે ને? ઓય કણ આગળ આગળ એટલે બરાબર પેલા પૂરા એમને મારે ફોન કરવો પડશે. ચાલો પછી જઈએ આપણે શું કર્યું અને પાછું અલા પૂરા પકડો, તમે તો છો ઘેર જ છો? હા તો એ કોમ કરો, હાલ ના હાલ એકણે આવો આપણો જોબ તમારું કોમ છે. ઓ જલ્દી આવો, ફટાફટ આવો. અને પેલા ભાઈ મફતલાલ ને બોલાવતા આવો. ઘેર જ છે ને? હા તો લઈને બે જણા ફટાફટ આવજો હજો. ઓહો આપણે કાલવાળી વાતનું છે. હા એ હાર આવો. એ હા અને દાડા કાઠું કર્યું છે. આ નવા શું લાવે છે પાછા કઠિયા જોવું પડશે આપણા હે. બરાબર, એ તો અમે જોઈ લઈએ છીએ. હો ચિંતા ના કરતો. ભલા ભાઈ એટલે હળો કે પછી કાલનો પેલાનો વરઘોડો કરવાનો તો આપણે લે હરો દે મને વાટ જોડો કે ચાણા કાલ પડો ફટાફટ આવો હું જાઉં પણ હેડો હેડો હું આવું છું હાલ જ. તમે હેડો. હા બે મોબાઈલ જોવો હા હા કોઈ દાડો જિંદગી રમ્યો જ નહીં સાહેબ. તમારે માનીશો કોઈ દાડો નહીં રમે. હું તો કોઈ દાડો ખેતરમાં આવતો હતો અને તમે પેલા રમવા વાળા જતા રહ્યા અને મને ચાલી દીધી. ના બીજા રમતા હતા તું એ ભેગું રમતો જ તો. સાહેબ તમારે મારી જોગર વિશ્વાસ કરો કોઈ દાડો રમ્યો જ નહીં. એમ નહીં મારી જોગર કોઈ દાડો રમ્યો જ નહીં. ખબર પડતી નહીં. બુરાભાઈ કોક તો કહેવાય યાર કોઈ દાડો રમું છું હું. અમે એવું કહીએ ભેમાભાઈ અમે બૈરોના ગુલામ ઘેર ભૂરો તું ભાઈ તમે તો કોક કયો તું અમને એમ જ કે તમે બૈરોના ગુલામ છીએ. ભલાભાઈ તમે તો કોક કયો. ભલાભાઈ શું કી ભાઈ? ભલાભાઈ તો આ તો હો ઉંદર ખાઈને બિલ્લી પાટ બેહેલી છે. બરાબર, અમે તો અમારા જીવનમાં કેટલોય કાળો દોડો કરી નાખ્યો અને હવે અમે શરાબનો નશા બુધીને બેસી જાય છે. એટલે અમે તમારું શું સમજાવીએ કે તમારે શું બચાવે કરીએ કયો? આવું તમે કોઈક કાલ અમારા છોકરાને આવ્યું તો કહેતા હતા. તમારા છોકરાને તો કોઈ હસતા હતા અમે. ભૂલ થઈ ગઈ ભલાભાઈ માફ કરજો હવે.
હવે આવી રીતે તો ભૂલો તમે કરતા ફરો. આખો દાડો ગામમાં પેન ફરે જ હોય આખા મેલામાં. પેલા ભૂરાભાઈ ને કોક આવું તમે કહેતા હતા, આ મફાભાઈ ને કોક આવું કહેતા હતા, એટલે આખા ગામમાં તમારો તો તમારો બૈરો જતો રહ્યો એટલે લોકોના ઘરમાં લાકડો ગાલવાના તમે નવા નવા સિનિયા આપનારા. ભાઈ હું તમને માફી માંગુ, તમારી મસ્કરી કરી, મને ભારે પડી, ભૂલ થઈ ગઈ મારી, માફ કરો. હવે સોગન કહો. મફાભાઈ તમે માફ કરો ને ભૂરાભાઈ તમે માફ કરો, ભૂલ થઈ ગઈ સોગન કહી અમારી, હવે દો, ભૂલ થશે નહીં. સોગન કહો વાસી. ત્યાર પછી હવે આ બધા ધંધા તમે નહીં કરો, નહીં અને કરવા. કોઈને આવી રીતે ખોટી રીતે હેરાન નહીં કરો. મારી એને ગામમાં કોઈની મસ્કરી નહીં કરવાની આવી. નકર અમે તો સાહેબને 4 દાડા હોય જેલમાં રાખતા. ના ના, આજથી ભૂલ થઈ ગઈ, હું કહું જ ખરી. કબૂલ? કબૂલ, આજથી કોઈ દારો આવું તમારી મસ્કરે હું ગામમાં કોઈની નહીં કરું. બસ મહેમાન છોડી દો, નમો છોડ્યો. છોડજો. જો આ તો અમારા મહેમાન છે, અમારા હાગા છે, કોઈ પોલીસ વાળા નહીં, બરાબર? પણ આ તમને શિક્ષા આપવા માટે, તમને સબક શીખવાડવા માટે જ અમે આ એક છે ને એક જાતનું નાટક અમે તરકટ ઊભું કર્યું હતું, બરાબર? અને બરોબરના તમે અંદર ફસવાણ્યા છો. શું એટલે હવે જો આપ બોલ્યા છો ને તો પાડજો. અત્યારે તો જૂઠું થયું છે, પણ હવે સાચું થાય તો અમે કોઈ કહેતા નહીં થાય. ચાલો. જય માતાજી મિત્રો. આજે અમે આ જે વિડીયો બનાવ્યો છે એના પાછળ અમારો એક જ હેતુ છે કે જીવનની અંદર જો આપણે કોકની મજાક મસ્કરી કરીએ તો એ મસ્કરી ઘણી વખત આપણને બહુ ભારે પડી જતી હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે કોઈની મજાક મસ્કરી કરવી નહીં, કોઈને ખોટી રીતે હેરાન કરવા નહીં. અને જો ખોટી રીતે હેરાન કરો તો આ જેવી રીતે અમારા ભેમાભાઈને હેરાન થવું પડ્યું એવી રીતે હેરાન થવું પડે. માટે જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરો. જય માતાજી.